નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. સેટેલાઇટમાં આવેલ સંસ્કાર ધામ સ્વામિનારાયણ મંદિરમાં પણ પોષી પૂનમના દર્શન યોજાયા હતા. પોષી પૂનમનો દેવ દર્શનનો અનેરો મહિમા છે. આ દિવસે અંબાજીમાં માતાજીનો પ્રાગટ્ય દિવસ પણ છે. દ્વારકા, સોમનાથ મંદિર, શામળાજી તથા અનેક મંદિરોમાં ભાવિક ભક્તોનો માનવ મહેરામણ દર્શનાર્થે ઉમટી પડ્યો હતો. ગુજરાતના ભદ્રના નાના ખેડૂત સમુદાયમાં ભોલાનાથ અને સાકરબા જાનીને એક ધાર્મિક પરિવારમાં જન્મેલા, તેમણે સૌપ્રથમ તેમના પિતાના ગુરુ રામાનંદ સ્વામી પાસેથી ધાર્મિક શિક્ષણ મેળવ્યું અને 25 વર્ષની ઉંમરે સ્વામિનારાયણનો સામનો કર્યો અને તેમની નીચે સ્વામી બન્યા. 1809 સુધીમાં મૂળજી ઘણા વર્ષોથી સ્વામિનારાયણના સંપર્કમાં હતા, છતાં તેમનું સ્વામી બનવાનું લક્ષ્ય હજુ પણ અધૂરું રહ્યું. મૂળજીએ તેમના ખેતરમાં કામ કરવાનું ચાલુ રાખ્યું, એવી આશામાં કે તેમને વહેલામાં વહેલી તકે સ્વામી ધર્મમાં દીક્ષા મળશે. વર્ષો પહેલા 20 જાન્યુઆરી 1810ના રોજ ડભાણ ગામમાં એક ભવ્ય યજ્ઞમાં સ્વામિનારાયણે મૂળજીને સ્વામી તરીકે દીક્ષા આપી અને તેમનું નામ ગુણાતીતાનંદ સ્વામી રાખ્યું. આ પ્રસંગે ગુણાતીતાનંદ સ્વામીની યાદરૂપે પ્રસંગ અનુસાર દર્શનની ઝાંખી યોજાઈ. આ દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં સત્સંગીઓ તથા ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.